ખેડૂત પોથીની ટીમ ખેડૂત સંવાદ યાત્રા લઈને ઉત્તર ગુજરાતના પ્રવાસે છે ત્યારે અત્યારે અમે પહોંચ્યા છીએ સમી તાલુકા પંચાયત અને પાટણ જિલ્લા પંચાયત માટે અહીંયા રણનીતિ તૈયાર થાય છે। જિલ્લાના આગેવાનો ઉપસ્થિત છે અને કેવા પ્રકારે ભાજપના આગેવાનો અને તેમના કાર્યકર્તાઓ આ સીટ વધુને વધુ બીજેપીમાં જોડાય અથવા તો બીજેપીને મળે તેના માટે પ્રયત્નશીલ છે ને એના માટેની રણનીતિ અહીંયા તૈયાર થાય છે। મુખ્ય વાત એ છે કે આપણે જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખૂબ જ કસમકસવાળી આ બધી ચૂંટણીઓ હોય છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રણનીતિ અને કેવી રીતે કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જશો? આજે હું પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી તરીકે બાબુજી ઠાકોર આજે જે આ ચૂંટણી ચાલી રહી છે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની, એમાં 170 તાલુકા પંચાયત, 81 નગરપાલિકા અને 32 જિલ્લા પંચાયતોની ચૂંટણીનો જે પ્રચાર ધમધમાટ ચાલુ થઈ ગયો છે અને આ તમામ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો નિશ્ચિત છે અને બધા કાર્યકર્તાઓ ઉત્સાહભર આ મહેનત લાગી જાય છે। બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક મહેનત કરવા લાગ્યા છે અને ચૂંટણીમાં પાર્ટીને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે। અહીંયા ખૂબ મહત્ત્વની વાત છે, સામાજિક સમીકરણો ખૂબ જોવાતા હોય છે, તો સામાજિક રીતે કેવા પ્રકારનું ધ્યાન રાખી અને પાર્ટી આગળની રણનીતિ નક્કી કરશે? જો ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક કાર્યકર્તાને ન્યાય મળે, જે વર્ષો સુધી પાર્ટીની અંદર કામ કરતો કાર્યકર્તા છે, અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે દરેક સમાજ, દરેક કાર્યકર્તા, જે આપણો કાર્યકર્તા વર્ષોથી પાથરણા પાથરી રહ્યો છે, એને આ વખતે મહત્ત્વ મળવું જોઈએ। એવા જ બધાએ આખી જેમ અમારા મહામંત્રીશ્રીએ કહ્યું કે 170 તાલુકા પંચાયત સીટ છે, 32 જિલ્લા પંચાયત છે અને 81 નગરપાલિકાના સદસ્યો લડી રહ્યા છે, તો એ દરેકની અંદર દરેક સમાજને પૂરતો ન્યાય મળે। તો અમુક વિસ્તારની અંદર અમારે ઓબીસી સમાજ બહુ મોટો છે, જ્યારે ઓબીસી સમાજનું પણ સમીકરણ આ વખતે ખૂબ મોટી સંખ્યામાં બેઠું છે, તો દરેકને દરેક પ્રકારના નીચે એની જે યોજના બની છે એ પ્રમાણેની દરેકને ફાળવણી કરવામાં આવી છે। ખૂબ કાર્યકર્તાઓ બધા સંતુષ્ટ છે અને ખૂબ મોટી માત્રામાં બધા કામે લાગ્યા છે અને જેમ અમારા મહામંત્રીશ્રીએ કહ્યું તેમ ભાજપનો ભવ્ય વિજય પાટણ જિલ્લાની અંદર નિશ્ચિત છે। 28 તારીખે અબીલ ગુલાલથી રંગે ચંગે આ જે પણ કાર્યકર્તાઓ લડે છે અને એમના સમર્થકો લડી રહ્યા છે એ ખૂબ મોટી માત્રામાં વિજય સરઘસ સાથે અમારી વિજય સંકલ્પની જે વાત છે એ સૌ સાથે મળીને નીકળવાના છે અને દરેક સમાજને પૂરતો અને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। જો વધુ મહિલાઓને ગુજરાતના રાજકારણ અને દેશના રાજકારણમાં સ્થાન મળે તો કેવા પ્રકારના બદલાવ તમે જોઈ શકો છો? આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આ ભારતીય જનતા પાર્ટીની જે પાર્ટી ચાલે છે એમણે 33% મહિલાઓ અનામતના એના નિયમ અનુસાર એમને ટિકિટની ફાળવણી કરી છે। જાતીય સમીકરણ અને જીતના ઉમેદવારને અમારા મહામંત્રી શ્રી અને અમારા ઉપપ્રમુખશ્રી જિલ્લાના જે કીધું એ પ્રમાણે પાથરણા પાથરતા હોય, વર્ષોથી ઘસાઈ ગયેલા હોય એવા કાર્યકર્તાઓને ચોક્કસ ન્યાય આપ્યો છે અને એ ન્યાયના હિસાબે અમારે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ તમામ અમે જીતશું અને એનો વિજય સરઘસ અમે કાઢશું અને અબીલ ગુલાબથી એના વધામણા કરશું। ભારત માતા કી જય। જ્યારે ભારતીય જનતા પાર્ટી જેવી મોટી પાર્ટી હોય અને કાર્યકરો બહોળો હોય ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે ટિકિટ ન મળવાને કારણે કેટલાક કાર્યકરો નારાજ થતા હોય છે, એ બધાને કેવી રીતે સમજાવશો, મનાવશો ને પાર્ટીના કામે લગાડશો? જો આમાં એવું છે કે આપણે મંદિરની અંદર અનેક પ્રકારના ભગવાનો હોય છે, એમાં દરેકને આપણે પૂજતા હોઈએ છીએ અને દરેકની પૂજા કરતા હોઈએ છીએ, પણ આપણા ઈષ્ટદેવ એક હોય છે, એમ દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો પૂરો અધિકાર છે અને દરેક કાર્યકર્તામાંથી આપણે લડાવી શકતા હોઈએ, એક જ ઉમેદવારને હોઈએ છીએ। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, અહીંયા પણ એવા લોકો હાજર છે આપની આજની આ સભાની અંદર કે આપણે જ્યાં ચોપાલ કરી રહ્યા છીએ એની અંદર, તો એમને ટિકિટ નથી મળી છતાંય એ ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારને ટિકિટ મળી છે એવો નાનો મોટો ક્યાંય પણ અસંતોષ છે એ અમારા મવડી મંડળે મળી અમારી એક શિસ્ત સમિતિ બની છે, એમણે બધા સાથે વાત કરી, કોઈ જ કાર્યકર્તાની અંદર આજની તારીખની અંદર કોઈ જ જાતનો મનની અંદર કોઈ એવું છે નહીં અને બધાએ સાથે મળી અને ખૂબ મોટી સંખ્યામાં ચૂંટણી લડી રહ્યા છે।
બધા જ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. હવે અસંતોષની કોઈ વાત નથી. વિકાસના એવા કયા મુદ્દાઓ છે જે તમે લઈને પ્રજા સમક્ષ જશો? વિકાસના મુદ્દા જો આપને જણાવું તો પહેલાં અમારો વઢિયાર વિસ્તાર બહુ જ પછાત ગણાતો. હા, પહેલાં અમારે 10,000 રૂપિયા વીઘો જમીન ખેડૂતને વેચવું હોય પણ લેવાવાળા કોઈ ના મળતા. જ્યારે નર્મદા મૈયા અમારા વિસ્તારમાં તેના પાણી આવતા ભાજપ સરકારે કોઈ પણ એવું ખેતર નથી કે જ્યાં પાણી ખેતરમાં ના મળ્યું હોય નર્મદા મૈયાનું. અત્યારે હાલ અમારે અહીંયા ખેડૂતો ની જમીનના ભાવ એટલા બધા ઊંચા જતા રહે કે 10 લાખ રૂપિયા વીઘો પણ કોઈ વેચવા તૈયાર નથી. ખેડૂતોની આવક પણ 5 ગણી થઈ ગઈ છે. અને મારો વ્યવસાય ટ્રેક્ટર સાથે સંકળાયેલો છું. મારી પોતાની ડીલરશીપ છે. તો પહેલાં અમારે ખેડૂતો 95% લોનથી ટ્રેક્ટર લેતા. આજે 95% ખેડૂતો રોકડા પૈસે ટ્રેક્ટર લેવા આવે છે અને આવકો પણ ખૂબ બમણી થઈ છે. અને રોડ, રસ્તા, વીજળી બધું આ સરકારમાં એટલો બધો વિકાસ થયેલો છે કે જેને અમે દરેક ગામડામાં જાય તો મતદારો જ સામેથી કહે છે. એ લોકોને જ ખબર હોય છે કે અમને 10 લાખ રૂપિયાનો દવાખાનામાં સહાય મળે છે, સરકાર આપે છે. આયુષ્યમાન કાર્ડ, પછી જે 2,000 રૂપિયા જે દર 4 મહિને જે ખેડૂતના ખાતામાં જે નખાય છે. એટલે આ રીતે ખૂબ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ વિકાસ થયો છે અને એને જોઈને લોકો મત આપશે તેવો દાવો પણ થઈ રહ્યો છે. અહીંયા એક વ્યક્તિ છે જે હમણાં જ અત્યારે જ્યારે આ સભામાં આપણે ચોપાલ કરી રહ્યા છે એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તમે અત્યાર સુધી કોંગ્રેસમાં હતા, એવા કયા મુદ્દાઓ તમને ભાજપના ગમ્યા કે જે તમારે કોંગ્રેસ છોડીને હવે ભાજપ જોઈન કરો છો? ભાજપના તો ઘણા બધા એવા મુદ્દાઓ હોય જે સારી સરકાર સારી રીતે જેવા સારા કાર્યો કરે છે. આ જોઈને જે મતલબ જે કોંગ્રેસ જે કામ નહીં કરી રહ્યા એ પણ ભાજપ સરકારે અત્યારે કાર્ય કર્યું છે. અને એના માટેથી હું કોંગ્રેસમાંથી છોડી અને ભાજપમાં જોડાઉં છું. કોંગ્રેસ છોડી અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીને પાટણ જિલ્લામાં જીત અપાવવા માટે જે આ બધા જ કાર્યકર્તાઓને આગેવાનો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને મજબૂત જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, સમી.